નમસ્કાર સ્ટુડન્ટ્સ, એક બાર ફરીથી સ્વાગત છે નયા ફેન્ટાસ્ટિક વિડીયોમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છે 10મા ધોરણના પરિણામના રિગાર્ડિંગ કે 10મા ધોરણનો જે રિઝલ્ટ છે એ ક્યારે અનાઉન્સ થશે. મિત્રો, 25 તારીખે રિઝલ્ટ અનાઉન્સ થવાનું હતું, પણ ડિલે થઈ ગયું છે. એના કારણે મેં આખો વિડીયો બનાવ્યો છે અને જઈને તમે ચેનલ પર વોચ કરી લેજો. અત્યારે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે ભાઈ તમે 10મા ધોરણનું પરિણામની જે ડેટ છે એ કેવી રીતે વોચ કરશો. જીએસબી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આપી દીધી છે કે ભાઈ હવે ક્યારે રિઝલ્ટ અનાઉન્સ થશે. તો રિઝલ્ટ જોવા માટે તમારે શું કરવું પડશે? નોર્મલ ગૂગલ ઓપન કરવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ. મિત્રો, સ્ટડી વિલેજ ઓપન કર્યા પછી સ્ટડી વિલેજના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક કરીને એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થશે. ઓપન થયા પછી નીચેની ઓર મિત્રો સ્કોર કરવાનું છે. અહીંયા લખીને આવશે કે ગુજરાત 10th રિઝલ્ટ ઇંગ્લિશમાં જે લખેલું છે એને ક્લિક કરવાનું છે. લખીને પછી નીચેની ઓર તમારે મિત્રો આવી રીતના સ્કોર કરવાનું છે. મિત્રો, આવી રીતે ઓપન થયા પછી નીચેની ઓર સ્કોર કરવાનું છે. અહીંયા રિઝલ્ટ ડેટ જારી થઈ ગઈ છે કે આજે 8:30 વાગ્યે જે રિઝલ્ટ છે અનાઉન્સ થઈ જશે 10મા ધોરણનું. એટલે કે 1 મે રાત્રે 8:30 વાગ્યે જે રિઝલ્ટ છે 10મા ધોરણનું અનાઉન્સ થશે. તો ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને ફટાફટ રિઝલ્ટ વોચ કરી લેજો. અને અત્યારે રિઝલ્ટ ડેટ કન્ફર્મ કરવા માટે પણ ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરો અને રિઝલ્ટ ડેટ કન્ફર્મ